રાજકોટ સેન્ટ્રલ એસટી ડેપોની સવાર ક્યારેય શાંત નથી હોતી। મળસ્કે 4 વાગ્યાથી જ આ જગ્યા એક અલગ જ દુનિયામાં પરિવર્તિત થઈ જાય છે। ડીઝલની વિશિષ્ટ મહેક, છાની કિટલીઓ પર ઉકળતા દૂધ અને આદુની સુગંધ અને માઇક પરથી સતત થતી અનાઉન્સમેન્ટ, આ બધું મળીને રાજકોટ ડેપોને એક અદ્ભુત જીવંતતા બક્ષે છે। રાજકોટથી જૂનાગઢ સોમનાથ જતી બસ પ્લેટફોર્મ નંબર 3 પર તૈયાર છે। આ અવાજો વચ્ચે મુસાફરોની દોડધામ, કોઈનો ભારે સામાન ઉચકતા મજૂરોનો અવાજ અને બસોના હોર્નનો ઘોંઘાટ એક વિચિત્ર પણ પરિચિત સંગીત ઊભું કરે છે। આ જ ઘોંઘાટ વચ્ચે પ્લેટફોર્મ નંબર 7 પર એક બસ શાંતિથી ઊભી હતી। આ રાજકોટથી અંબાજી જતી એસટી બસ હતી। રાત્રિ પાળીના સફાઈ કર્મચારીઓએ આ બસને એવી રીતે સાફ કરી હતી કે તેના કાચમાંથી સવારનું આછું અજવાળું સ્પષ્ટ જોઈ શકાતું હતું। બસના ટાયરથી લઈને બારણાના પગથિયા સુધી બધું જ ચોખ્ખું હતું। ડ્રાઈવરની સીટ પર એક આધેડ ઉંમરના શાંત અને સૌમ્ય ચહેરાવાળા વ્યક્તિ બેઠા હતા। તેઓ પોતાના હાથમાં રહેલા કપડાથી સ્ટેરિંગ લૂંચી રહ્યા હતા અને સાઈડ મિરર એડજસ્ટ કરી રહ્યા હતા। આ ડ્રાઈવરનું નામ હતું રાજુભાઈ સુથાર। રાજુભાઈ માત્ર એક ડ્રાઈવર ન હતા, તેઓ રાજકોટ ડેપોનું એક સન્માનિત નામ હતા। છેલ્લા 25 વર્ષથી તેઓ એસટી નિગમમાં ફરજ બજાવતા હતા અને તેમના રેકોર્ડમાં એક પણ અકસ્માત કે ટ્રાફિક મેમોની નોંધ ન હતી। મુસાફરો અને ડેપોના અન્ય કર્મચારીઓ હંમેશા કહેતા, રાજુભાઈના હાથમાં સ્ટીરિંગ હોય એટલે સમજી લેવાનું કે બસ નહીં પણ ઘરનો દીકરો આપણને સાચવીને લઈ જાય છે। તેઓ સ્વભાવે અત્યંત ઈમાનદાર, ઓછા બોલા અને પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હતા। પરંતુ આજનો દિવસ રાજુભાઈ માટે પણ કંઈક નવો અને વિશેષ હતો। આજે 25 વર્ષની નોકરીમાં પહેલીવાર તેઓ એક મહિલા કંડક્ટર સાથે પોતાની સફર ખેડવાના હતા। ડેપોથી થોડે દૂર રાજકોટના એક સામાન્ય વિસ્તારમાં આવેલા એક નાના ઘરમાં સવારના 5 વાગ્યા હતા। રસોડામાં ચૂલા પર ચા મુકાઈ ગઈ હતી। આ ઘર હતું મીરાનું। મીરા, જેની ઉંમર માત્ર 29 વર્ષ હતી, જે આજના દિવસ માટે કદાચ પોતાના આખા જીવનમાં સૌથી વધુ નર્વસ અને સૌથી વધુ ઉત્સાહિત હતી। મીરાનો સ્વભાવ અત્યંત મર્યાદિત, સરળ, પણ અંદરથી લોખંડ જેવો મજબૂત હતો। મીરા એક ગરીબ પરિવારની મોટી દીકરી હતી। નાનપણથી જ તેને પોતાના માતા પિતાએ આર્થિક સકડામણમાં જોયા હતા। જ્યારે તેના લગ્ન મનોજ સાથે થયા ત્યારે મીરાના મનમાં આશાનું એક નવું કિરણ જન્મ્યું હતું। મનોજ એક પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો હતો। તેનો પગાર બહુ મોટો ન હતો, પરંતુ તે અત્યંત મહેનતુ અને પ્રેમાળ પતિ હતો। બંનેનું ઘર નાનું હતું, પણ તેમાં સંતોષ અને ખુશીઓનો કોઈ પાર ન હતો। મનોજ હંમેશા કહેતો, મીરા, થોડા વર્ષો જવા દે, હું મારી પોતાની એક ટ્રક લઈશ અને આપણે આપણા દીકરાને મોટા સાહેબ બનાવીશું। પરંતુ સારા સમયને ક્યારેય કોઈની અદૃશ્ય નજર લાગી જતી હોય છે। સુખની પાછળ દુઃખ હંમેશા છુપાઈને ચાલતું હોય છે। એક કાળી રાત્રે જ્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો ત્યારે હાઈવે પર મનોજની ટ્રકને એક બેકાબૂ ટેન્કરે અડફેટે લીધી। એ રાત્રે મીરાના ઘરનો દરવાજો ખખડ્યો, પણ એ મનોજ ન હતો, એ મનોજના મૃત્યુના સમાચાર હતા। મનોજના આકસ્મિક અવસાનથી મીરાનું આખું જગત માત્ર એક જ પળમાં વિખેરાઈ ગયું હતું। તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી। ઘરમાં હવે વૃદ્ધ સાસુ સસરા, 2 વર્ષનો નાનો માસૂમ દીકરો અને મીરા એકલી હતી। આવકનું કોઈ સાધન બચ્યું ન હતું। મનોજની બચત થોડા જ મહિનાઓમાં ઘર ચલાવવા અને પાછળની ક્રિયાઓમાં વપરાઈ ગઈ। સગા વહાલાઓ શરૂઆતમાં આશ્વાસન આપવા આવ્યા, પણ ધીમે ધીમે બધાએ અંતર જાળવી લીધું। સમાજના લોકો વાતો કરવા લાગ્યા, આ બિચારી વિધવા સ્ત્રી હવે શું કરશે? આખા ઘરનો બોજ આ નાજુક ખભા પર કેવી રીતે ઉપાડશે? કોઈકના ઘરે કચરા પોતા કરવા જવું પડશે। લોકોની આ વાત મીરાને રોજ અંદરથી તોડતી હતી, પણ મીરાએ હાર માનવાને બદલે લડવાનું નક્કી કર્યું। તેણે મનોજના ફોટા સામે ઊભા રહીને આંસુ લૂછતા એક પ્રતિજ્ઞા લીધી, હું કોઈની સામે હાથ નહીં ફેલાવું। મારા દીકરાને અને મારા સાસુ સસરાને હું માથું ઓછું રાખીને જીવતા શીખવીશ। તેણે છાપામાં નોકરીની જાહેરાતો વાંચવાનું શરૂ કર્યું। એક દિવસ તેની નજર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જાહેરાત પર પડી, જેમાં મહિલા કંડક્ટર માટેની જગ્યાઓ ખાલી હતી। મીરાએ આ એક ઈશ્વરીય સંકેત જેવું લાગ્યું।
તેણે પોતાના સસરાને આ વાત કરી. શરૂઆતમાં તેઓ ખચકાયા. બેટા, બસમાં તો બહુ ભીડ હોય, જાત જાતના લોકો આવે, ઝઘડા થાય. તું એક સ્ત્રી થઈને આ બધું કેવી રીતે સંભાળીશ? સસરાની ચિંતા વ્યાજબી હતી, પરંતુ મીરાનો નિર્ણય અડગ હતો. તેણે કહ્યું, બાપુજી, સમાજના મેણા સાંભળવા કરતાં તો બસના મુસાફરોને સાંભળવા સહેલા છે, અને મને એક તક આપો. મીરાએ ફોર્મ ભર્યું. મહિનાઓની મહેનત, રાત્રે જાગીને કરેલું વાંચન અને પોતાની શારીરિક ક્ષમતા વધારવા માટે કરેલી દોડાદોડી. આસપાસના લોકો હસતા, અરે આ તો બસમાં કંડક્ટર બનવા નીકળી છે, 2 દિવસમાં થાકીને ઘરે બેસી જશે. પણ મીરાએ કોઈની વાત કાને ન ધરી. અંતે તેણે પરીક્ષા પાસ કરી અને ટ્રેનિંગ માટે પસંદગી પામી. ટ્રેનિંગના દિવસો પણ સરળ ન હતા. ટિકિટ મશીન ચલાવતા શીખવું, પૈસાનો હિસાબ રાખવો, બસના રૂટ યાદ રાખવા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મુસાફરો સાથે કેવું વર્તન કરવું, તેની કઠોર તાલીમ તેણે લીધી. એક વખત ટ્રેનિંગ દરમિયાન એક નકલી મુસાફર બનેલા ઇન્સ્ટ્રક્ટરે તેની સાથે જાણી જોઈને ખરાબ વર્તન કર્યું. મીરા રડી પડી હતી, પણ બીજા જ દિવસે તે બમણા આત્મવિશ્વાસ સાથે પાછી આવી અને બતાવી દીધું કે તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે. અને આજે એ દિવસ આવી ગયો હતો. મીરાની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ હતી અને આજે તેની પહેલી ડ્યુટી હતી. સવારે 5 વાગ્યે મીરાએ સ્નાન કરી પોતાની નવી નક્કોર ખાખી વર્દી પહેરી. અરીસામાં પોતાને જોતા તેની આંખોમાં આંસુ આવી ગયા. કાશ મનોજ આજે મને આ વર્દીમાં જોઈ શકત. તેણે પોતાના 2 વર્ષના સૂતેલા દીકરાના કપાળ પર હળવું ચુંબન કર્યું. સાસુએ દહીં ગોળ ખવડાવીને આશીર્વાદ આપ્યા. મીરાએ ટિકિટ બેગ અને મશીન સંભાળ્યું અને ઘરની બહાર પગ મૂક્યો. મીરા જ્યારે ધીમે ધીમે રાજકોટ ડેપો તરફ આગળ વધી રહી હતી, ત્યારે તેના હૃદયના ધબકારા તેજ હતા. જેવી તે ડેપોમાં પ્રવેશી અને પ્લેટફોર્મ નંબર 7 તરફ ચાલવા લાગી, ત્યાં ઊભેલા અન્ય ડ્રાઈવરો, કંડક્ટરો અને મુસાફરોની નજર તેના પર જ અટકી ગઈ. ખાખી વર્દીમાં સજ્જ એક યુવાન મહિલા કંડક્ટર. આ દ્રશ્ય હજુ પણ ઘણા લોકો માટે નવું હતું. અરે જુઓ, આ નવી કંડક્ટર આવી છે, આવી લાગે છે, ચાની કેટલી પાસે ઊભેલા એક ભાઈએ કહ્યું. મહિલા કંડક્ટર, વાહ, હવે બહેનો પણ બસ પણ સંભાળશે, બહુ સહનીય કહેવાય. બીજા એક વડીલે ખુશી વ્યક્ત કરી. તો વળી કોઈકના ચહેરા પર શંકાનો ભાવ પણ હતા. જોઈએ હવે આટલી ભીડમાં ટિકિટના પૈસા પૂરા કરી શકે છે કે નહીં. આ કામ કંઈ બહેનો માટે સહેલું નથી. મીરાના કાન પર આ બધી વાતો રડી પડી રહી હતી, પણ તેણે પોતાનું ધ્યાન માત્ર પોતાની બસ પર કેન્દ્રિત કર્યું. તે પ્લેટફોર્મ નંબર 7 પર પહોંચી અને બસના આગળના દરવાજે ઊભેલા રાજુભાઈ પાસે ગઈ. મીરાએ 2 હાથ જોડીને અત્યંત નમ્રતાથી કહ્યું, નમસ્તે સાહેબ, મારું નામ મીરા છે. આજે કંડક્ટર તરીકે મારી પહેલી ફરજ છે. મને આ રૂટનો બહુ અનુભવ નથી, એટલે કંઈ ભૂલ થાય તો માર્ગદર્શન આપજો. રાજુભાઈએ પોતાની ઉંમર અને અનુભવ છતાં એક પિતાતુલ્ય સ્મિત સાથે જવાબ આપ્યો. સ્વાગત છે મીરાબેન, મારું નામ રાજુ છે. સાહેબ કહેવાની કોઈ જરૂર નથી, મને મોટાભાઈ ગણજો અને ડરશો બિલકુલ નહીં. કોઈ પણ નવું કામ શરૂઆત અઘરું લાગે, પણ ધીરજ રાખશો તો આ બધું સાવ સરળ થઈ જશે. બસના મુસાફરો આપણા મહેમાન છે, આપણે તેમને સાચવવાના છે. મારી તરફથી તમને સંપૂર્ણ સહકાર મળશે. રાજુભાઈના આ એક વાક્ય અને તેમના સ્વભાવની મીઠાશથી મીરાના મનનો અડધો ડર ત્યાં જ દૂર થઈ ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને બસમાં પ્રવેશી. તેણે પોતાની બેઠક પાસે સામાન મૂક્યો, ટિકિટ મશીન ઓન કર્યું અને તેમાં પેપર રોલ બરાબર છે કે નહીં તે ખાતરી કરી. સવારના બરાબર 7 વાગ્યા. ડેપો મેનેજરની વિસલ વાગી અને રાજુભાઈએ બસનું એન્જિન સ્ટાર્ટ કર્યું. બસના એન્જિનની ધ્રુજારી સાથે મીરાના શરીરમાં પણ એક રોમાંચ અને જવાબદારીની ધ્રુજારી દોડી ગઈ. પણ ધીમે ધીમે પ્લેટફોર્મ પરથી બહાર નીકળી પ્રથમ સ્ટોપ મવડી ચોકડી આવ્યો. બસ ઊભી રહી અને લગભગ 15-20 મુસાફરો અંદર ચડ્યા. મીરા પોતાની સીટ પરથી ઊભી થઈ. તેણે પોતાના ખભા પર ટિકિટની બેગ સરખી કરી અને ડાબા હાથમાં ટિકિટ મશીન પકડ્યું. તેનું મન હજુ પણ થોડા તણાવથી ભરેલું હતું, પણ તેના પગમાં એક નવી હિંમત હતી. ટિકિટ પ્લીઝ, ભાઈ ક્યાં જવું છે? મીરાએ પહેલાં મુસાફરને પૂછ્યું. બેન, 2 ટિકિટ મવડીથી અંબાજી સુધીની આપજો, અને આ એક બાળક છે જેની અડધી ટિકિટ આપજો. એક કાકાએ કહ્યું. મીરાના હાથ મશીન પર ઝડપથી ફર્યા.
બટન દબાવવાનો અવાજ, બીપ બીપ, અને પ્રિન્ટ થઈને ટિકિટ બહાર આવી. તેણે પૈસા લીધા, બેગમાંથી યોગ્ય છૂટા કાઢ્યા અને કાકાને આપ્યા. જ્યારે કાકાએ જોયું કે ટિકિટ આપનાર એક મહિલા છે, ત્યારે તેની આંખોમાં થોડું આશ્ચર્ય અને ઘણું બધું સન્માન છલકાઈ આવ્યું. બહુ સારું કામ કરો છો બેન, ભગવાન તમને ખૂબ આગળ વધારે. આ સાંભળીને મીરાના ચહેરા પર એક નાનકડું પણ આત્મવિશ્વાસથી ભરેલું સ્મિત આવી ગયું. તેનો ડર હવે ધીમો ધીમે ઓગળી રહ્યો હતો. જ્યારે મીરા પાછળની સીટ પર બેઠેલા મુસાફરને ટિકિટ આપવા જતી, ત્યારે કેટલાક યુવાનો અને વડીલો તેને આશ્ચર્યથી જોતા. ગુજરાતમાં મહિલા કંડક્ટરોની સંખ્યા વધી રહી હતી, છતાં લાંબા અંતરના રૂટ પર તેમને જોવી હજુ પણ એક સુખદ આશ્ચર્ય હતું. વાહ બેન, તમને જોઈને ગર્વ થાય છે. આવું વાક્ય જ્યારે કોઈ મહિલા મુસાફર બોલતી, ત્યારે મીરાને લાગતું કે તેણે આ વ્યવસાય પસંદ કરીને બિલકુલ સાચો નિર્ણય લીધો છે. બસ હવે રાજકોટ શહેરની હદ વટાવીને હાઈવે પર આવી ગઈ હતી. સવારનો સમય હતો. આકાશમાં નાજુક શ્વેત વાદળોનો પાછળથી સૂર્યના પહેલાં કિરણો બહાર આવી રહ્યા હતા. એ સોનેરી કિરણો હાઈવેના ડામર રસ્તા પર પડીને તેને ચમકાવી રહ્યા હતા. રસ્તાની બંને બાજુના ખેતરોમાં લીલોતરી પવન સાથે લહેરાઈ રહી હતી. રાજુભાઈ અત્યંત કુશળતાથી અને એકધારી ગતિએ બસ હંકારી રહ્યા હતા. બસના નાના સ્પીકરમાંથી ધીમા અવાજે કોઈ મધુર સવારનું ભજન વાગી રહ્યું હતું, જે આખી બસના વાતાવરણને એક પવિત્ર અને શાંત રૂપ આપી રહ્યું હતું. મીરા બસની વચ્ચે ઊભી રહીને બેલેન્સ જાળવતી એક પછી એક મુસાફરો પાસે જઈને ટિકિટ આપતી જતી હતી. તેણે બસનું નિરીક્ષણ કર્યું. કોઈ સીટ પર એક માતા પોતાના નાના બાળકને બારીમાંથી બહારનું દૃશ્ય બતાવી રહી હતી, તો ક્યાંક બે યુવાનો પોતાના મોબાઈલમાંથી રસ્તાના ફોટા પાડી રહ્યા હતા. એક સીટ પર બેઠેલા વૃદ્ધ દાદા હાથમાં માળા લઈને આંખો બંધ કરીને મંત્ર જપ કરી રહ્યા હતા. આ બધું જોઈને મીરાને પહેલીવાર અહેસાસ થયો કે બસ માત્ર લોખંડનું એક વાહન નથી, આ તો અનેક જિંદગીઓ, અનેક વાર્તાઓ અને અનેક મંજિલોને જોડતો એક જીવંત પ્રવાહ છે. અહીં કામ કરવું એ માત્ર એક નોકરી નથી, પણ માનવ જીવનને ખૂબ નજીકથી જોવાનો અને સમજવાનો એક અદ્ભુત અનુભવ છે. તેના મનમાં જે ખાલીપો હતો તે ધીમે ધીમે આ મુસાફરોના કોલાહલ અને પ્રેમાળ વાતોથી ભરાવા લાગ્યો હતો. એક નવી સફરની આ માત્ર શરૂઆત હતી, અને મીરા જાણતી હતી કે રસ્તામાં હજુ ઘણા પડકારો આવવાના બાકી છે. બસની ગતિ ધીમી પડી અને કુવાડા ગામના પાદરે આવેલા એક નાના બસ સ્ટેન્ડ પાસે તે ઊભી રહી. અહીં વધારે ભીડ ન હતી. માત્ર એક વૃદ્ધ દાદા બસની રાહ જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર સમયની ઊંડી કરચલીઓ હતી. તેમના કપડાં સાધારણ અને થોડા મેલા હતા. તેમના હાથમાં એક જૂની લાકડી હતી, જેના ટેકે તેઓ માંડ માંડ ઊભા થતા. દાદા ધીમે ધીમે અને ધ્રુજતા પગે બસના પગથિયા ચડ્યા. તેમની આંખોમાં થાક સ્પષ્ટ દેખાતો હતો. મીરા તરત તેમની પાસે ગઈ અને તેમને એક ખાલી સીટ પર બેસાડ્યા. દાદાએ ઊંડો શ્વાસ લીધો અને હાશકારો અનુભવ્યો. દાદા, ક્યાં જવું છે? મીરાએ અત્યંત નમ્રતાથી પૂછ્યું. બેન, મારે અંબાજી જવું છે, માતાજીના દર્શન કરવા છે, દાદાએ ધીમા અવાજે કહ્યું અને પોતાના ખિસ્સામાંથી એક નાની કપડાની થેલી કાઢી. તેમણે થેલીમાંથી કેટલાક સિક્કા અને જૂની નોટો બહાર કાઢી અને ગણવા લાગ્યા. મીરાએ મશીનમાં અંબાજીની ટિકિટ કાઢી અને ભાડું કહ્યું. દાદાના હાથમાં રહેલા પૈસા ભાડા કરતાં ઘણા ઓછા હતા. દાદાએ નિરાશ થઈને મીરા સામે જોયું. દીકરી, મારી પાસે થોડા પૈસા ઓછા છે, શું તું મને લઈ જઈશ? મીરા વિચારમાં પડી ગઈ. ટિકિટના નિયમ મુજબ તેને પૂરા પૈસા લેવા પડે તેમ હતા. જો કોઈ ચેકિંગ આવે તો તેના પર કાર્યવાહી થઈ શકે, તેને નોકરીમાંથી કાઢી પણ મૂકવામાં આવે. તેની નોકરીનો આ પહેલો જ દિવસ હતો. તે કોઈ પણ જોખમ લેવા માંગતી ન હતી, પણ બીજી તરફ એક વૃદ્ધ અને લાચાર માણસ હતો, જેને માતાજીના દર્શન કરવા હતા. મીરાના મનમાં નિયમ અને માનવતા વચ્ચે મોટું યુદ્ધ ચાલી રહ્યું હતું. તે મુસાફરો તરફ અને પછી પોતાના હાથમાં રહેલા મશીન તરફ જોતી રહી. તેણે રાજુભાઈ તરફ જોયું. રાજુભાઈ આગળના મોટા અરીસામાંથી બધું નિહાળી રહ્યા હતા. રાજુભાઈએ મીરાની મૂંઝવણ તરત જ સમજી લીધી. તેમણે ધીમા અવાજે પણ સ્પષ્ટ સંભળાય તે રીતે કહ્યું. બેન, જો તમને યોગ્ય લાગે તો દાદાને મદદ કરો. ક્યારેક કાગળ પર લખેલા નિયમો કરતાં દિલમાં રહેલી માનવતા મોટી હોય છે. રાજુભાઈના આ શબ્દો મીરા માટે
મોટો ટેકો બની ગયા. તેનો બધો ડર ગાયબ થઈ ગયો. તેણે પોતાની બેગમાંથી ખૂટતા પૈસા કાઢ્યા અને ટિકિટના પૈસા પૂરા કરી દાદાને ટિકિટ આપી. દાદાની આંખોમાંથી આભારના આંસુ છલકાઈ ગયા. તેમણે પોતાના ધ્રુજતા હાથ મીરાના માથા પર મૂક્યા અને કહ્યું, દીકરી, તને સદા સુખ મળે. માતાજી તારી બધી મનોકામના પૂરી કરે. આ આશીર્વાદ મીરાના દિલમાં ઊંડે સુધી ઉતરી ગયા. તેને લાગ્યું કે તેણે આજે કોઈ મોટું પુણ્ય કર્યું છે. તેનું મન અંદરથી બોલી ઉઠ્યું હતું કે હા, તે આ કામ ખરા દિલથી કરી રહી છે. જીવનમાં પૈસા કરતાં આશીષની કિંમત ખૂબ મોટી હોય છે. તે આજે તેને સમજાયું. બસ હવે ચોટીલાના રસ્તા પર આગળ વધી રહી હતી. રસ્તો સારો હતો અને રાજુભાઈ બસને યોગ્ય ગતિએ ચલાવી રહ્યા હતા. થોડા સમય પછી બસ એક રસ્તા પર ઊભી રહી અને એક યુવાન બસમાં ચડ્યો. તેણે મોંઘા કપડાં પહેર્યા હતા અને તેના ચહેરા પર એક પ્રકારનો અહંકાર સ્પષ્ટ દેખાતો હતો. તેણે બસમાં ચડીને તરત પાછળની સીટ પર જઈને બેસી ગયો અને મોબાઈલમાં જોવા લાગ્યો. મીરા ધીમે ધીમે ચાલતી તેની પાસે ગઈ. ભાઈ, ટિકિટ લો. યુવાને મીરા સામે જોયું અને અત્યંત બેદરકારીથી કહ્યું, હમણાં મારી પાસે છૂટા પૈસા નથી. હું આગળ જઈને આપી દઈશ. અત્યારે મને શાંતિથી બેસવા દે. મીરાએ શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો. ભાઈ, નિયમ મુજબ તમારે બસમાં ચડતા જ ટિકિટ લેવી પડે. તમે મને મોટી નોટ આપો, હું તમને છૂટા આપીશ. આ સાંભળીને યુવાનનો ગુસ્સો વધી ગયો. તેણે બસમાં બધા સાંભળે તે રીતે ઊંચા અવાજે કહ્યું, તારો આ નિયમ તારા ઘરે રાખીને આવજે. મેં કહ્યું ને કે હું પૈસા આપીશ પછી આપીશ. તું મને ઓળખતી નથી કે હું કોણ છું? મીરાનો હાથ ધ્રુજી ગયો. તેની આખી જિંદગીમાં ક્યારેય કોઈએ તેની સાથે આટલા ખરાબ શબ્દોમાં વાત કરી ન હતી. તેનું હૃદય ધબકારા ચૂકી ગયું. બસના બધા મુસાફરો આ બધું જોઈ રહ્યા હતા, પણ કોઈ કંઈ બોલતું ન હતું. મીરાને લાગ્યું કે તે આટલી ભીડમાં પણ એકદમ એકલી પડી ગઈ છે. તેનું અપમાન થઈ રહ્યું હતું અને આંખોમાં પાણી આવી રહ્યું હતું. પરંતુ રાજુભાઈ બધું સાંભળી રહ્યા હતા. તેમણે બસની ગતિ એકદમ ધીમી કરી અને બસને રસ્તાની એક બાજુ ઉપર ઊભી રાખી દીધી. તેમણે પોતાની સીટ પરથી પાછળ ફરીને યુવાન સામે જોયું. તેમનો અવાજ શાંત હતો, પણ તેમાં એક ડરામણી કડકાઈ હતી. ભાઈ, બસમાં દરેક મુસાફરે ટિકિટ લેવી ફરજિયાત છે. આ બેન પોતાનું કામ કરી રહ્યા છે. તમે તેમની સાથે આ રીતે વાત કરી શકો નહીં. તમે અત્યારે જ ટિકિટ લઈ લો, નહીંતર મારે તમને અહીં જ ઉતારી દેવા પડશે. રાજુભાઈનો દમદાર અને ગંભીર અવાજ સાંભળીને યુવાનનો બધો અહંકાર ઓગળી ગયો. તેને સમજાયું કે આ ડ્રાઈવર મજબૂત માણસ છે અને તે કોઈ પણ પરિસ્થિતિમાં પાછળ હટશે નહીં. આખી બસની નજર પણ હવે તે યુવાન પર હતી. તેણે તરત પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને મીરાને આપ્યા અને ચૂપચાપ ટિકિટ લઈ લીધી. મીરાએ એક ઊંડો શ્વાસ લીધો. તેના ધ્રુજતા હાથ શાંત થયા. આ તેને પહેલી મોટી કસોટી હતી અને રાજુભાઈના સાથથી તેણે આ કસોટી સારી રીતે પાર કરી લીધી હતી. તેને સમજાયું કે એકલતામાં પણ જો કોઈ સાચો સાથ આપે તો મોટી હિંમત મળે છે. બપોરનો સમય થવા આવ્યો હતો. અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો. આકાશમાં કાળા અને ભયાનક વાદળો ઘેરાવા લાગ્યા. જોત જોતામાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. રસ્તા પર પાણી ભરાવા લાગ્યા. પવનની ગતિ ખૂબ વધી ગઈ હતી. પવનની સાથે વરસાદનું પાણી બસની બારીઓની અંદર આવવા લાગ્યું. બસના મુસાફરો પરેશાન થવા લાગ્યા. વરસાદની છાંટથી બસવા કેટલાક લોકો બૂમો પાડવા લાગ્યા. બેન, આ બારી જલ્દી બંધ કરો, પાણી અંદર આવે છે. બેન, મારી બારી જામ થઈ ગઈ છે, જરા મદદ કરો, નહીંતર બધું પલળી જશે. મીરાએ પોતાનું ટિકિટ મશીન સંભાળીને બેગમાં મૂક્યું અને એક પછી એક બારી પાસે જવા લાગી. તેણે પોતાની પૂરી તાકાત લગાવીને જામ થયેલી જૂની બારીઓ ખેંચીને બંધ કરી. ક્યાંક તેણે નાના બાળકોને પાણીથી બચાવવા માટે મુસાફરોને મદદ કરી. તે આખી બસમાં આગળ પાછળ દોડાદોડી કરી રહી હતી. મુસાફરોનો અવાજ અને તેમની ફરિયાદ તે બિલકુલ શાંતિથી સાંભળતી અને તેમને મદદ કરતી. તેના મનમાં એક ક્ષણ માટે વિચાર આવ્યો કે શું તે આટલું બધું શારીરિક અને માનસિક કામ એકલી કરી શકશે? શું એક સ્ત્રી તરીકે આ જવાબદારી તેના માટે વધારે પડતી છે? પણ જેવી તે કોઈ મુસાફરને મદદ કરતી અને તેમના ચહેરા પર રાહત જોતી, ત્યારે તેને એક નવી ઉર્જા મળતી. આ દરેક નાની મોટી સમસ્યા તેની અંદરથી વધુ મજબૂત બનાવી રહી હતી.
તેનો આત્મવિશ્વાસ દરેક બારી બંધ કરવાની સાથે વધી રહ્યો હતો. વરસાદ ચાલુ જ હતો અને બસ ધીમે ધીમે ચોટીલા સ્ટેન્ડ પર પહોંચી. રાજુભાઈએ બસ પ્લેટફોર્મ પર ઊભી રાખી. મુસાફરો માટે 10 મિનિટનો આરામ હતો. કેટલાક લોકો ચા પીવા માટે વરસાદમાં છત્રી લઈને નીચે ઉતર્યા. મીરા બસના દરવાજા પાસે ઊભી રહીને ધ્યાન રાખી રહી હતી કે કોઈ અજાણ્યો વ્યક્તિ બસમાં પ્રવેશે નહીં. અચાનક તેણે ભીડમાંથી એક અલગ અવાજ સાંભળ્યો. એક 5 વર્ષનો નાનો બાળક પ્લેટફોર્મ પર વરસાદમાં પલળતો જોર જોરથી રડી રહ્યો હતો. મીરા, મારા પપ્પા ક્યાં છે? હું એકલો પડી ગયો છું. મારી મમ્મી ક્યાં છે? બાળક ભયભીત થઈને આમ તેમ દોડી રહ્યો હતો, પણ તેને તેના માતા પિતા દેખાતા ન હતા. બસના કેટલાક મુસાફરોએ પણ બારીમાંથી આ દ્રશ્ય જોયું. તેઓ બૂમો પાડવા લાગ્યા, અરે, બસ અહીં જ ઊભી રાખો. પેલો બાળક ભૂલો પડ્યો છે. તેના માતા પિતા ક્યાંક પાછળ રહી ગયા લાગે છે. મીરા તરત બસમાંથી નીચે ઉતરી અને દોડીને પહેલાં બાળકની પાસે ગઈ. તેણે બાળકને પોતાના હાથમાં ઊંચકી લીધો અને તેને પોતાની સાથી સરસો ચાંપી લીધો. બેટા, તું રડીશ નહીં. તારા મમ્મી પપ્પા અહીં જ ક્યાંક હશે. હું તને શોધી આપીશ. તું બિલકુલ ડરતો નહીં. મીરાએ બાળકના માથા પર વહાલથી હાથ ફેરવતા કહ્યું. તેને પોતાનો ઘરે મૂકીને આવેલો નાનો દીકરો યાદ આવી ગયો. આ સમય દરમિયાન રાજુભાઈ પણ બસમાંથી નીચે આવી ગયા હતા. તેણે આખી પરિસ્થિતિ તરત જ સમજી લીધી. તેમણે તરત ડેપોના કંટ્રોલ રૂમમાં માહિતી આપી અને બાળકના કપડાં વિશે જણાવ્યું. માહિતી મળતા જ કંટ્રોલ રૂમના માઇક પરથી જાહેરાત શરૂ થઈ ગઈ. 10 જ મિનિટમાં બાળકના માતા પિતા ગભરાયેલા ચહેરે દોડતા પ્લેટફોર્મ નંબર 7 પર આવી પહોંચ્યા. તેઓ બીજા પ્લેટફોર્મ પર ગયા હતા અને ભીડમાં બાળક તેમનાથી છૂટો પડી ગયો હતો. બાળક પોતાની માતાને જોતાં જ મીરાના હાથમાંથી ઉતરીને દોડીને માતાને વળગી પડ્યો. બંને ગુરુસકે રડવા લાગ્યા. બાળકના પિતાએ હાથ જોડીને મીરા અને રાજુભાઈનો ખૂબ આભાર માન્યો. આ આખું દ્રશ્ય જોઈને બસમાં બેઠેલા મુસાફરોએ જોરદાર તાળીઓ પાડી. વાહ કંડક્ટર બેન, તમે આજે બહુ મોટું કામ કર્યું છે. આજે તમે ઘણા કામ આવ્યા. એક માતા જ બીજા બાળકની પીડા સમજી શકે છે. આ તાળીઓનો અવાજ મીરાના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયો. તેનું હૃદય આજે સાચા ગૌરવથી ભરાઈ ગયું હતું. તેણે હવે સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો હતો કે આ કામ જ તેનું સાચું સ્થાન છે. તે બસમાં ચડી અને બસ ફરીથી પોતાના માર્ગ પર આગળ વધી. બારીની બહાર ઊંચા પહાડો અને લીલાછમ વૃક્ષો પાછળ છૂટી રહ્યા હતા. ક્યારેક વરસાદ આવતો હતો, ક્યારેક સૂરજ વાદળમાંથી બહાર ડોકિયું કરતો. મીરા બારીની બહાર જોઈ રહી હતી અને તેના મનમાં એક સ્પષ્ટ વિચાર ચાલી રહ્યો હતો. મારે હવે કોઈની દયા કે સહાનુભૂતિ બિલકુલ જોઈતી નથી. મારે મારા પોતાના પગ પર ઊભું થવું છે. આ નોકરી મારા જીવનની અને મારા નસીબની એક નવી અને સુંદર શરૂઆત છે. રાજુભાઈએ અરીસામાં જોઈને સ્મિત કરતાં કહ્યું, બેન, તમે આજે બહુ સારું કામ કરી રહ્યા છો. તમારી આ પહેલી જ ફરજ છે અને તેમાં સવારથી કેટલા બધા પડકારો આવ્યા, છતાં તમે બિલકુલ શાંત રહ્યા અને બધું સારી રીતે સંભાળી લીધું. તમારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. મીરાએ અરીસામાં રાજુભાઈ સામે જોયું. તેનું મન હવે પૂરા આત્મવિશ્વાસથી બોલી રહ્યું હતું કે હા, હું આ જ કરી શકું છું અને હું ક્યારેય પાછી પાની નહીં કરું. અંબાજી રોડની ઠંડી હવા બસમાં પ્રવેશી રહી હતી અને મુસાફરી હજી ચાલુ હતી. અંબાજી રોડની ઠંડી હવામાં બસ હવે ધીમે ધીમે આગળ વધી રહી હતી. બપોરનો સમય પસાર થઈ ગયો હતો અને સાંજના 4 વાગ્યા હતા. સૂર્યનો તાપ હવે થોડો નરમ પડ્યો હતો અને પવનમાં એક મીઠી ઠંડક ભળવા લાગી હતી. આ રસ્તા પર લીલાછમ વૃક્ષોની હારમાળા મનને શાંતિ આપી રહી હતી. મીરાએ પોતાની સીટ પર બેસીને ટિકિટ મશીનને એકવાર ફરીથી ચકાસી લીધું. બેટરી પૂરતી હતી અને કાગળોનો રોલ પર બરાબર ચાલી રહ્યો હતો. તેણે પૈસાની થેલી ખંભા પર સરકાવી અને બસમાં બેઠેલા મુસાફરો તરફ એક નજર કરી. બસ આજે અંબાજીની પ્રથમ ટ્રીપ પર હતી અને મીરા માટે તો આ પ્રથમ ટ્રીપ એક નવી જવાબદારી જેવી હતી. સવારથી લઈને અત્યાર સુધીના બનાવોએ મીરાના મનમાં એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે આ નોકરી માત્ર ટિકિટ કાપવાની નથી, પરંતુ અનેક લોકોની ભાવનાઓ, તેમની જરૂરિયાતો અને તેમના વર્તન સાથે તાલમેલ બેસાડવાની છે. ચોટીલા અને તેમના દર્શનાર્થીઓને પાછળ મૂકીને બસ જ્યારે હાઈવે પર આવી ત્યારે મુસાફરો વધવા લાગ્યા હતા.
રસ્તામાં આવતા નાના મોટા ગામડાઓ અને કસ્બાઓમાંથી લોકો બસમાં ચડી રહ્યા હતા. કોઈ મંદિરે જતા શ્રદ્ધાળુઓ હતા, કોઈ પોતાના રોજિંદા કામ માટે જતા ખેડૂતો અને વેપારીઓ હતા, તો કોઈ કુટુંબ સાથે ફરવા નીકળેલા પરિવારો હતા. મીરા દરેક નવા મુસાફર સાથે અત્યંત નમ્રતાથી વાત કરતી હતી. આવો ભાઈ, બેસો, માજી, ધીમેથી ચડજો. આવા નાના વાક્યોથી તે લોકોના દિલ જીતી રહી હતી. તેની આંખોમાં હવે એક અનેરો વિશ્વાસ દેખાતો હતો. આ એ જ વિશ્વાસ હતો જેને તેને આજે ત્યાં પહોંચાડી હતી, જ્યાં પહોંચવું તેના માટે એક સમયે અશક્ય લાગતું હતું. ગરીબ હોવા છતાં, સમાજમાં એકલા હોવા છતાં અને અનેક સામાજિક મહેણાટોણા સાંભળવા છતાં તે પોતાની જીવનનો વહીવટ પૂરી ઈમાનદારી અને તાકાતથી કરી રહી હતી. થોડીવાર પછી બસ હાઈવે પર આવતા એક નાના સ્ટોપ પર ઊભી રહી. અહીં કોઈ મોટું સ્ટેન્ડ ન હતું, માત્ર એક પીપળાના ઝાડ નીચે કેટલાક લોકો ઊભા હતા. મીરા બસના પાછળના દરવાજે ગઈ અને મુસાફરોને ચડવા માટે જગ્યા કરી આપી. તેણે જોયું કે પાછળના દરવાજા પાસે એક અત્યંત વૃદ્ધ દંપતી ચડવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યું છે. દાદાના હાથમાં કપડાની એક મોટી થેલી હતી અને દાદીના ગોઠણમાં કદાચ દુખાવો હતો, એટલે તેમનાથી પગથિયું ઓછું લેવાતું ન હતું. તેમાં વળી બસનું એન્જિન ચાલુ હોવાથી બસ સહેજ આગળ પાછળ થતી હતી, એટલે તેમને ચડવામાં વધારે મુશ્કેલી પડી રહી હતી અને તેઓ પડી જાય તેવો ડર હતો. તરત જ મીરાએ બારીમાંથી ડોકિયું કરીને આગળ ડ્રાઈવર રાજુભાઈને અવાજ આપ્યો. રાજુભાઈ, જરા બસ રોકો, અહીં પાછળ દાદા દાદીને ચડવામાં મુશ્કેલી પડી રહી છે. મીરાનો અવાજ સાંભળીને રાજુભાઈએ તરત જ બ્રેક લગાવી અને બસને એકદમ સ્થિર કરી દીધી. મીરા એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બસમાંથી નીચે ઉતરી અને દોડીને દાદા દાદી પાસે ગઈ. તેણે દાદાના ધ્રુજતા હાથમાંથી પેલી ભારે થેલી પોતાના હાથમાં લઈ લીધી અને અત્યંત પ્રેમાળ અવાજે કહ્યું, દાદા, તમે ચિંતા ન કરો, હું તમારી થેલી પકડું છું. દાદી, તમે મારો હાથ પકડી લો. મીરાએ દાદીને મજબૂત સહારો આપ્યો અને ધીમેથી તેમને બસના પગથિયા ચડાવ્યા. ત્યારબાદ તેણે દાદાને પણ ઉપર ચડવામાં મદદ કરી અને બસમાં બેસવા માટે એક સુરક્ષિત સીટ શોધી આપી. જ્યારે દાદા સીટ પર ગોઠવાયા અને હાશકારો અનુભવ્યો, ત્યારે તેમણે મીરા સામે બે હાથ જોડ્યા અને બોલ્યા, બેન, તમે આજે બહુ મોટી મદદ કરી. ઉંમર થઈ ગઈ છે, આટલે હવે શરીર સાથ નથી આપતું. જો તમારા જેવા બધા કંડક્ટર હોય તો અમારા જેવા ઘરડાઓ માટે બસમાં ચડવું અને મુસાફરી કરવી બહુ સરળ બની જાય. ભગવાન તમારું ભલું કરે દીકરી. મીરાએ અત્યંત ભાવુક થઈને સ્મિત કર્યું અને બોલી, અરે દાદા, એમાં આભાર શાનો માનવાનો? મુસાફર તો અમારા માટે ભગવાન સમાન છે અને વડીલોની સેવા કરવી એ જ તો અમારો ધર્મ છે. તમને તકલીફ થાય એ મને જરાય ચાલશે નહીં. તમે શાંતિથી બેસો, હું થોડી વારમાં ટિકિટ આપવા આવું છું. મીરાની આ વાત સાંભળીને આખી બસ થોડી સેકન્ડ માટે એકદમ શાંત થઈ ગઈ અને પછી આખી બસમાં એક આનંદનું મોજું ફરી વળ્યું. મુસાફરોના ચહેરા પર મીરા માટે એક અનોખું સન્માન દેખાયું. લોકો એકબીજા સાથે વાતો કરવા લાગ્યા કે સરકારી નોકરીમાં આવો સેવાભાવ ભાગ્યે જ જોવા મળે છે. મીરાને આ સન્માન રોજ મળતું હતું, પરંતુ આજે જે માન અને પ્રેમ તેને મળી રહ્યો હતો તેની કિંમત તેના માટે કરોડો રૂપિયા કરતાં પણ મોટી હતી. આ નાના નાના પ્રસંગો તેના આત્મવિશ્વાસને હિમાલય જેવો મજબૂત બનાવી રહ્યા હતા. બસ પોતાની ગતિ પકડીને આગળ વધી રહી હતી. રસ્તામાં આવતા ગામડાઓ અને ખેતરો પસાર થઈ રહ્યા હતા. થોડા સમય પછી બસ ઊંઝા નજીક આવી પહોંચી. ઊંઝા એક મોટું મથક હોવાથી અહીં ઘણા મુસાફરો બસમાં ચડ્યા. હવે બસ લગભગ પૂરેપૂરી ભરાઈ ગઈ હતી. એક પણ બેઠક ખાલી ન હતી અને ઘણા મુસાફરો વચ્ચેની પાટલી પર અને રસ્તામાં ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. આ ભીડ વચ્ચે એક ગર્ભવતી સ્ત્રી બસમાં ચડી. તેના ચહેરા પર થાક અને પીડા સ્પષ્ટ દેખાતા હતા. તેનાથી ઊભા રહેવાય તેવી સ્થિતિ ન હતી. બસ ચાલતી હોવાથી તે વારંવાર સંતુલન ગુમાવી રહી હતી. મીરાની નજર તરત જ તે બહેન પર પડી. મીરાએ આખી બસમાં નજર ફેરવી કે કદાચ કોઈ સમજો મુસાફર પોતાની સીટ ખાલી કરીને આ બહેનને બેસવા દેશે. પણ આશ્ચર્યની વાત એ હતી કે કોઈ પણ વ્યક્તિ ઊભો થવા તૈયાર ન હતું. કેટલાક લોકો આંખો બંધ કરીને ઊંઘવાનો ડોળ કરી રહ્યા હતા, તો કેટલાક લોકો બારીની બહાર જોવામાં મશગુલ થઈ ગયા હતા. મીરાને આ જોઈને થોડો ગુસ્સો આવ્યો.
તેણે પોતાનો અવાજ સહેજ ઓછો કર્યો અને નમ્રતાથી કહ્યું, ભાઈઓ અને બહેનો, આ બહેન ગર્ભવતી છે. તેમની સ્થિતિ ઊભા રહેવા જેવી નથી. કોઈ એક ભાઈ કે બહેન પ્લીઝ પોતાની સીટ ખાલી કરો અને તેમને બેસવા દો. મીરાની આ વિનંતી છતાં બસમાં કોઈના પેટનું પાણી પણ ન હલ્યું. કોઈ વ્યક્તિ પોતાની જગ્યા છોડવા તૈયાર ન હતું. સમાજની આ સંવેદનહીનતા જોઈને મીરાનું મન કચવાયું. તે થોડી કડક થઈ અને બસની વચ્ચે ઊભી રહીને એક એવો સવાલ પૂછ્યો જેણે આખી બસને વિચારતા કરી દીધી. મીરાએ સ્પષ્ટ અને કડક અવાજમાં કહ્યું, તમે બધા અંબાજી દર્શન કરવા જઈ રહ્યા છો ને? ત્યાં મંદિરમાં જઈને માતાજીને મોટા મોટા નમન કરશો, હાથ જોડીને પ્રાર્થના કરશો અને મોટી ભેટ ચડાવશો. પણ અહીં જ્યારે એક જીવતા માણસને, એક માતાને તમારી મદદની જરૂર છે, ત્યારે દેખાડવાનો વારો આવ્યો તો કેમ શરમાવશો? પથ્થરની મૂર્તિમાં ભગવાન શોધવા જતાં પહેલાં તમારી આસપાસના માણસોમાં ભગવાન જોતા શીખો. મીરાના આ ધારદાર શબ્દો સીધા લોકોના હૃદય પર વાગ્યા. તેના શબ્દો સાંભળીને આગળની સીટ પર બેઠેલો એક યુવક તરત જ શરમ અનુભવીને ઊભો થઈ ગયો. તેણે પોતાનું માથું નીચું રાખીને પેલા બહેનને કહ્યું, બહેન, તમે અહીં આવીને બેસી જાઓ. મને માફ કરશો, મારું ધ્યાન ન હતું. ગર્ભવતી સ્ત્રીએ યુવકનો આભાર માન્યો અને સીટ પર બેસીને રાહતનો શ્વાસ લીધો. મીરાએ ધીમેથી તે યુવકને કહ્યું, માતાજી બધાનું ભલું કરે, પરંતુ આપણે પણ એકબીજાનું સારું કરવું અને એકબીજાને મદદ કરવી બહુ જરૂરી છે. મુસાફરીમાં તો એકબીજાને સાચવીને ચાલવું પડે. મીરાના અવાજમાં પ્રેમ અને દૃઢતા બંનેનો અદ્ભુત સંગમ હતો. તેણે પરિસ્થિતિને કડવી થવા દીધી ન હતી, પરંતુ પોતાનો સંદેશો બહુ સ્પષ્ટ રીતે પહોંચાડી દીધો હતો. ત્યારબાદ બસ આગળ વધી અને સમય વીતતો ગયો. સૂર્ય આથમવાની તૈયારીમાં હતો અને આકાશમાં કેસરી રંગ ફેલાઈ રહ્યો હતો. બસ હવે અંબાજી રોડ પાસે પહોંચી રહી હતી. અહીં રસ્તો થોડો ઢાળવાળો અને વળાંકવાળો હતો. એક નાના ગામના સ્ટેન્ડ પાસે બસ ઊભી રહી અને ત્યાંથી બે યુવાનો બસમાં ચડ્યા. તેમના પહેરવેશ અને વર્તન પરથી તેઓ કોઈ કોલેજના વિદ્યાર્થીઓ લાગતા હતા, પણ તેમના ચહેરા પર એક પ્રકારની બેદરકારી અને ઉદ્ધતાઈ હતી. મીરા તેમની પાસે ગઈ અને પૂછ્યું, ભાઈ, ક્યાંની ટિકિટ આપું? એક યુવાને અત્યંત ગર્વથી અને બેપરવાહ અવાજમાં કહ્યું, અંબાજીની આપો, પણ અમે વિદ્યાર્થી છીએ એટલે અડધી ટિકિટ કાપજો. અમારો વિદ્યાર્થી પાસ છે. મીરાએ નિયમો મુજબ કહ્યું, સારું ભાઈ, તમારો વિદ્યાર્થી પાસ બતાવો એટલે હું હાફ ટિકિટ કાપી આપું. આ સાંભળીને બંને યુવાનો એકબીજા સામે જોવા લાગ્યા. બીજો યુવાન બોલ્યો, અરે, પાસ તો અમે ઘરે ભૂલી ગયા છીએ. ઉતાવળમાં નીકળ્યા એટલે લેતા ભૂલાઈ ગયો. તમે અડધી ટિકિટ આપી દો ને, અમે તો રોજ આ જ રૂટ પર મુસાફરી કરીએ છીએ. તેમનો ઈરાદો મીરાને ગેરમાર્ગે દોરવાનો અને ખોટી રીતે મુસાફરી કરવાનો હતો. મીરાને તેમની ચાલાકી તરત જ સમજાઈ ગઈ. તેણે બિલકુલ શાંતિથી પણ કમકમતાથી કહ્યું, જુઓ ભાઈ, નિયમો તો નિયમ છે. જો તમારી પાસે પાસ નથી તો મારે તમને સંપૂર્ણ ટિકિટ જ આપવી પડશે. પાસ વિના અડધી ટિકિટ આપવાનો કોઈ નિયમ નથી. આ સાંભળીને બંને યુવાનો ગુસ્સે થઈ ગયા. તેઓ એક મહિલા કંડક્ટરને દબાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. એક યુવાને મોટેથી કહ્યું, તમે શું સમજો છો તમારી જાતને? તમે આ રૂટના બધા કંડક્ટર સાથે એમ જ ચલાવી લઈએ છીએ. કોઈ અમને પૂછતું નથી. તું કઈ ગજાની છે કે અમને પાસ પૂછે છે? ટિકિટ આપવી હોય તો અડધી આપ, નહીંતર અમે પૈસા નહીં આપીએ. તેમની આ ઉદ્ધતાઈ ભરી વાતોથી બસમાં હવામાન એકદમ બદલાયું. બસમાં બેઠેલા બધા મુસાફરો ચિંતાતુર થઈને મીરા તરફ જોવા લાગ્યા કે હવે આ નવી અને એકલી મહિલા કંડક્ટર આ બે લુખ્ખા યુવાનો સામે કેવી રીતે કરશે. પરંતુ મીરા કોઈ કાચી માટીની બનેલી ન હતી. તેણે પોતાની આંખો સીધી તે યુવાનોની આંખોમાં મિલાવી અને બિલકુલ શાંતિથી પરંતુ અત્યંત દ્રઢ અને કડક અવાજમાં કહ્યું, ભાઈ, આ બસ રાજ્ય સરકારની છે અને મારી ફરજ પૂરી ઈમાનદારીથી બજાવવી એ મારું કામ છે. હું કોઈની ધમકીથી ડરતી નથી. તમે અત્યારે ને અત્યારે પૂરી ટિકિટ લો, નહીં તો હું ડ્રાઈવર ભાઈને બસ રોકવા કહું અને અંબાજી પોલીસને અહીં જ બોલાવી લઉં. તમારે જ્યાં ચલાવવું હોય ત્યાં ચલાવજો, પણ મારી બસમાં આ બધું નહીં ચાલે. મીરાનો આ જવાબ જાણે કોઈ સિંહણની ગર્જના જેવો હતો. તેનો અવાજ આખી બસમાં ગૂંજી ઉઠ્યો. પહેલાં બંને યુવાનોને
તરત જ સમજાઈ ગયું કે આજે તેમની સામે ઊભેલી કંડક્ટર કોઈ કમજોર સ્ત્રી નથી. જો તેઓ વધારે દલીલ કરશે તો પોલીસ કેસ થશે અને ભરાઈ પડશે. તેમણે તરત જ પોતાનો ગુસ્સો છોડી દીધો. નીચું મોં રાખીને પોતાના પાકીટમાંથી પૂરા પૈસા કાઢ્યા અને સંપૂર્ણ ટિકિટ લઈ લીધી. ત્યારબાદ તેઓ ચૂપચાપ બસના ખૂણામાં જઈને બેસી ગયા. બસમાં બેઠેલા મુસાફરોના ચહેરા પર એક અનોખો ગર્વ અને આદર દેખાયો. ઘણા વડીલો અંદરથી વખાણી રહ્યા હતા કે આજકાલ આવા નીડર અને પ્રામાણિક કંડક્ટર ક્યાં મળે છે, કે આ દીકરીએ તો સાબિત કરી દીધું કે સ્ત્રી ધારે તો કોઈ પણ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકે છે. અંબાજી હવે બહુ દૂર ન હતું. જેમ જેમ બસ અંબાજી નજીક પહોંચી રહી હતી તેમ તેમ રસ્તા પર વાહનોની ભીડ વધી રહી હતી. બસ વધુને વધુ ભરાઈ ગઈ હતી. વૃદ્ધો, બાળકો, યુવાનો, સ્ત્રીઓ આ બધા જ માતાજીના મંદિરે જવા અને દર્શન કરવા માટે ઉત્સુક હતા. બસમાં ભજનની રમઝટ ચાલુ હતી. જય અંબેના નારા લાગી રહ્યા હતા. મીરા આ ભારે ભીડમાં પણ અત્યંત કુશળતાથી પોતાનું કામ કરી રહી હતી. તે એક હાથથી ઝડપથી ટિકિટ મશીન ચલાવતી હતી અને બીજા હાથથી ભીડમાં ફસાયેલા નાના બાળકોને સુરક્ષિત જગ્યાએ બેસાડવાનું કામ કરતી હતી. તેના ચહેરા પર થાકનું કોઈ નિશાન ન હતું. એવામાં આગળની સીટ પર બેઠેલી એક માતાએ પોતાની યુવાન દીકરીનો હાથ પકડીને મીરા તરફ જોતા કહ્યું, બહેન, તમે જે રીતે આખી બસ સંભાળી રહ્યા છો અને જે હિંમતથી તમે દરેક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તે ખરેખર વંદન કરવા લાયક છે. હું માતાજીને પ્રાર્થના કરું છું કે મારી દીકરીને પણ તમારી જેવી હિંમત અને તાકાત મળે તો અમારી બધી જ આશા પૂરી થાય. તમે આજના યુગની સાચી દેવી છો. મીરા આ સાંભળીને અત્યંત ભાવુક થઈ ગઈ. તેણે તે માતા સામે સ્મિત કરતા અત્યંત પ્રેમાળ અવાજે બોલી, માસી, તમારી દીકરીને તમારા જેવી પ્રેમાળ અને સંસ્કારી માતા મળી છે એટલે તેને હિંમત અને તાકાત ચોક્કસ મળશે. હિંમત ક્યાંય બહારથી નથી લાવવી પડતી, તે તો આપણા અંદર જ છુપાયેલી હોય છે. બસ તેને ઓળખવાની જરૂર છે. મીરાના મનમાં હવે કોઈ ડર કે સંકોચ ન હતો. મુસાફરો તરફથી મળતો પ્રેમ અને માનવતાનો આ વહેતો પ્રવાહ મીરાને એક નવી પ્રેરણા આપી રહ્યો હતો. સવારથી સાંજ સુધીમાં તેણે જે જોયું અને અનુભવ્યું હતું તેણે તેના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો. હવે તે બસ અંબાજીના ઘાટવાળા પહાડી રસ્તાઓ પર પ્રવેશવાની તૈયારી કરી રહી હતી. ડ્રાઈવર રાજુભાઈનું પૂરું ધ્યાન હવે રસ્તા પર કેન્દ્રિત થઈ ગયું હતું, કારણ કે આગળનો માર્ગ અત્યંત કપરો અને કસોટી કરનારો હતો. મીરાએ પણ હવે પોતાની જાતને આવનારા પડકારો માટે સજ્જ કરી લીધી હતી. ભવિષ્યમાં શું થવાનું છે તેની કોઈને ખબર ન હતી, પરંતુ મીરાના મનમાં એક વાત ચોક્કસ હતી કે તે ક્યારેય પાછળ હટશે નહીં. માનવતાનો આ વહેતો પ્રવાહ મીરાને સતત નવી પ્રેરણા આપી રહ્યો હતો. સાંજનો સમય પૂરો થવા આવ્યો હતો અને રાત ધીમે ધીમે પોતાના કાળા ઓળા ઉતારી રહી હતી. હવે બસ અંબાજી નજીકના પહાડી અને જંગલવાળા રસ્તે પ્રવેશી ચૂકી હતી. આ રસ્તો જેટલો સુંદર હતો તેટલો જ ખતરનાક પણ હતો. રસ્તાની બંને બાજુ ઘટાદાર વૃક્ષો આવેલા હતા અને એક તરફ ઊંડી ખીણ દેખાઈ રહી હતી. હવામાં હવે ખૂબ જ ઠંડક હતી અને પાતળું ધુમ્મસ રસ્તા પર પથરાવા લાગ્યું હતું, જેના કારણે આગળનું દૃશ્ય સ્પષ્ટ દેખાતું ન હતું. બસના અનુભવી ડ્રાઈવર રાજુભાઈએ અરીસામાંથી મીરાને સંકેત આપ્યો. તેમનો અવાજ બસના એન્જિનના અવાજ વચ્ચે પણ ગંભીર સંભળાયો. મીરાબેન, હવે આગળનો રસ્તો થોડો ખરાબ અને ઢાળવાળો છે. જંગલનો વિસ્તાર છે અને વળાંક બહુ તીવ્ર છે. તમે સાવધાન રહેજો અને બધા મુસાફરોને પણ પોતપોતાની જગ્યા પર બરાબર બેસી રહેવાની સૂચના આપી દો. મીરાએ તરત જ રાજુભાઈની વાત માનીને બસની વચ્ચે લગાવેલો લોખંડનો સળિયો હેન્ડલ મજબૂત રીતે પકડી લીધો. તે બસની વચ્ચે ઊભી રહી અને પોતાનો અવાજ ઊંચો કરીને બધા મુસાફરોને સ્પષ્ટ સૂચના આપી, ભાઈઓ અને બહેનો, હવે આપણે ઘાટવાળા રસ્તા પર છીએ. કૃપા કરીને કોઈ પોતાની જગ્યા પરથી ઊભા ન થશો. જેમની પાસે નાના બાળકો છે તેઓ બાળકોને પોતાની ગોદમાં મજબૂત રીતે પકડી રાખે. બારીમાંથી કોઈ પોતાના હાથ કે માથું બહાર ન કાઢે. રસ્તો ખરાબ હોવાથી બસને થોડા ઝટકા લાગી શકે છે, એટલે બધા સાવચેતી રાખજો. મીરાની આ સૂચના સાંભળીને બસમાં એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. બસ અત્યંત ધીમી ગતિએ ચડી રહી હતી. બહાર જંગલની બિહામણી શાંતિ હતી. રસ્તા પર મોટા ખાડાઓ હતા.
અને ધુમ્મસ વધુ ઘેરું બની રહ્યું હતું. આ બધું મળીને બસની અંદર એક અનોખું અને અજાણ્યું તાણ ઊભું કરતું હતું. મુસાફરોના ચહેરા પર થોડી ચિંતા દેખાવા લાગી હતી, પણ મીરા બિલકુલ ડરી ન હતી. તેની આંખોમાં કોઈ ભય ન હતો. તેનું કારણ એ હતું કે ડરવાની જગ્યા તેણે પોતાના જીવનમાં પહેલાં જ ગુમાવી દીધી હતી. જે સ્ત્રીએ પોતાના યુવાન પતિનો મૃતદેહ જોયો હોય, એને નાની ઉંમરમાં એકલતાનો પહાડ સહન કર્યો હોય, એને આ રસ્તાના ખાડાઓ કે જંગલનો ડર શું ડરાવી શકે? તે એકદમ અડગ ઊભી રહી હતી. અચાનક જ્યારે બસ એક ટેકરી પરથી નીચે ઉતરી રહી હતી, ત્યારે બસ જોરથી હચમચી ગઈ. એક ભયાનક અને મોટો ઝટકો લાગ્યો. બસના ટાયરમાંથી કોઈ વિચિત્ર ઘર્ષણનો અવાજ આવ્યો. મુસાફરો આ અચાનક લાગેલા ઝટકાથી ગભરાઈ ગયા અને કેટલાક લોકોના મોંમાંથી સીંચો નીકળી ગઈ. શું થયું? બસ કેમ આમ હાલે છે? ચારે બાજુથી અવાજો આવવા લાગ્યા. મીરા તરત જ સંતુલન જાળવીને દોડતી આગળ ગઈ અને ડ્રાઈવર રાજુભાઈની કેબિન પાસે પહોંચી. તેણે ચિંતાતુર સ્વરે પૂછ્યું, રાજુભાઈ, શું થયું? બસ કેમ આટલી બધી હચમચી ગઈ? જ્યારે મીરાએ રાજુભાઈના ચહેરા તરફ જોયું ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. 25 વર્ષનો અનુભવ ધરાવતા અને હંમેશા શાંત રહેતા રાજુભાઈના ચહેરા પર અત્યારે ભયાનક ચિંતા અને પરસેવો હતો. તેમના હાથ સ્ટીરિંગ પર ધ્રુજી રહ્યા હતા. રાજુભાઈએ ભારે અવાજે કહ્યું, મીરાબેન, બસની બ્રેક નબળી પડી ગઈ છે. કંઈક ખરાબી આવી છે. આખો માર્ગ અત્યંત ખાડાવાળો અને ઢાળવાળો છે. જો બ્રેક પૂરેપૂરી ફેલ થઈ જશે તો આટલી ભારે બસને કાબૂમાં રાખવી મારા માટે અશક્ય બની જશે. પરિસ્થિતિ બહુ નાજુક છે. આ શબ્દો સાંભળીને કોઈ પણ સામાન્ય માણસ બેભાન થઈ જાય. પરંતુ મીરા એ ક્ષણે એકમાત્ર કંડક્ટર ન હતી. તે આખી બસની રક્ષક અને માતા બની ગઈ હતી. તેણે પોતાનો ગભરાહટ ચહેરા પર જરા પણ આવવા ન દીધો. તેણે રાજુભાઈને હિંમત આપતા કહ્યું, તમે ગભરાશો નહીં ભાઈ. તમે પૂરી તાકાતથી બસને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરો. હું પાછળ મુસાફરોને સંભાળું છું. મીરા પાછળ આવી બસમાં ગભરાહટ ફેલાવા લાગ્યો હતો. કેટલાક લોકો ઊભા થઈને આગળ આવવાના પ્રયાસ કરી રહ્યા હતા. મીરાએ બંને હાથ ફેલાવીને તેમને રોક્યા. કોઈ આગળ ન આવે, બધા પોતપોતાની જગ્યા પર બેસી રહો. માત્ર નાનો ખાડો હતો, ગભરાવાની કોઈ જરૂર નથી. તેણે નાના બાળકોને રડતા જોયા તો તરત તેમની માતાઓની ગોદમાં તેમને બરાબર બેસાડ્યા. જે દાદા દાદીને તેણે બસમાં ચડાવ્યા હતા તેમની પાસે જઈને તેમનો હાથ પકડીને કહ્યું, દાદા, તમે શાંત રહેજો, માતાજી પર ભરોસો રાખજો. તેણે પોતાની પાણીની બોટલ કાઢીને આગળ જઈને રાજુભાઈને એક ઘૂંટડો પાણી પીવડાવ્યું, જેથી તેઓ શાંત રહી શકે. પરંતુ નિયતિએ હજુ એક મોટી અને ભયાનક સાચી કચોટી લેવાની બાકી હતી. બસ હવે અંબાજી રોડના સૌથી ખતરનાક અને ઢાળવાળા વિસ્તારમાંથી નીચે ઉતરી રહી હતી. આ ઢાળ એટલો તીવ્ર હતો કે વાહનોને કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ હોય છે. બસની ગતિ ધીમે ધીમે વધવા લાગી. અચાનક જ ડ્રાઈવર રાજુભાઈના હાથમાંથી સ્ટીરિંગ જોરથી કપાયું. તેમણે પોતાની પૂરી તાકાતથી બ્રેકનું પેડલ દબાવ્યું, પરંતુ તેમના પગ નીચે કોઈ જ દબાણ ન આવ્યું. બ્રેકનું પેડલ એકદમ ખાલી થઈ ગયું હતું. મશીને સંપૂર્ણપણે દગો આપી દીધો હતો. રાજુભાઈના મોંમાંથી એક સીચ નીકળી ગઈ. મીરા, બ્રેક સાવ કામ નથી કરતી. બ્રેક ફેલ થઈ ગઈ છે. ડ્રાઈવરની આ અચાનક સીચ આખી બસમાં પડઘાઈ. બસમાં જાણે મોતનો સન્નાટો છવાઈ ગયો અને બીજી જ સેકન્ડે ભારે ભય અને અફરાતફરી મચી ગઈ. બાળકો જોરથી રડવા લાગ્યા. સ્ત્રીઓ પોતાના ઈષ્ટદેવને યાદ કરીને ભયાનક સીચો પાડવા લાગી. પુરુષો પણ લાચાર બનીને બારીની બહાર ખીણ તરફ જોઈ રહ્યા હતા. મોત જાણે બસની પાછળ દોડી રહ્યું હતું. બસ ઢાળ પર હોવાથી તેની ગતિ સતત વધી રહી હતી. પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં પણ મીરા ગભરાઈ નહીં. તેનું મન એકદમ શાંત અને કેન્દ્રિત હતું. તેને ખબર હતી કે આ સમયે જો તે પોતે ડરી જશે અને હિંમત હારી જશે તો આખી બસ ડરી જશે અને કોઈ ખોટું પગલું ભરી લેશે. કદાચ કોઈ ચાલતી બસમાંથી કૂદવાનો પ્રયાસ કરશે જે જીવલેણ સાબિત થશે. તે ઝટપટ સંતુલન જાળવીને બસની વચ્ચેથી પસાર થઈ અને પોતાનો અવાજ શક્ય તેટલો મોટો અને દ્રઢ રાખીને બોલી, કોઈએ બિલકુલ ઊભું થવાનું નથી. બેસી રહો. કોઈ બારણા તરફ નહીં આવે. બાળકોને મજબૂત રીતે ગોદમાં પકડી રાખો. આગળની સીટમાં હેન્ડલ પકડી રાખો.
વિશ્વાસ રાખો, હું છું ને, કોઈને કંઈ જ થવાનું નથી, માતાજી આપણી સાથે છે. મીરાનો અવાજ એટલો બુલંદ અને દ્રઢ હતો કે ડરથી જામી ગયેલા મુસાફરોમાં જ્યારે પ્રાણ ફૂંકાયા. તેમણે એક સ્ત્રીના અવાજમાં એક અદ્ભુત હિંમત દેખાઈ. મુસાફરોએ તેની સૂચનાનું પાલન કર્યું અને સીટ સાથે ચોંટી ગયા. બહાર રસ્તો સતત ઢાળવાળો અને અત્યંત ખાડાઓવાળો હતો. બસ 60-70ની ઝડપે પકડી ચૂકી હતી અને વળાંકો પર ડગી રહી હતી. અચાનક એક મોટા ખાડાએ બચાવવા જતા રાજુભાઈએ બસને ઝટકાથી ડાબી તરફ વાળી. આ ભયાનક ઝટકાને કારણે પાછળની સીટ પર બેઠેલા પેલા વૃદ્ધ દાદા દાદી પોતાનું સંતુલન ગુમાવી બેઠા અને સીટ પરથી નીચે પડવા લાગ્યા. મીરાએ પોતાના જીવની પરવા કર્યા વિના તરત જ બસની પાછળની સીટ તરફ દોટ મૂકી. બસ અત્યંત હાલક ડોલક થઈ રહી હતી, છતાં તેણે દાદીને જમીન પર પડતા પહેલાં પોતાની મજબૂત હાથોથી પકડી લીધા અને પૂરી તાકાત લગાવીને તેમને ફરીથી સીટ પર બેસાડી દીધા. દાદી રડતા રડતા બોલ્યા, દીકરી, બેન તું ન હોત તો અમે તો આજે પતી ગયા હોત. મીરાએ હાંફતા પણ અત્યંત પ્રેમથી કહ્યું, અરે બોલીશો નહીં દાદા, તમે બિલકુલ સેફ છો, બસ જરા હેન્ડલ મજબૂત પકડી રાખજો. મીરાના પોતાના હાથ ડર અને શારીરિક શ્રમના કારણે ધ્રુજી રહ્યા હતા, પરંતુ તેનું દિલ કોઈ કાળા પથ્થર જેવું મજબૂત હતું. ત્યાં જ આગળથી રાજુભાઈએ પૂરા અવાજે બૂમ પાડી, મીરા, આગળ બહુ મોટો અને ખતરનાક વળાંક આવે છે, બસ બિલકુલ કાબૂમાં નથી. મીરા તરત જ પાછળથી આગળ ભાગી આવી અને ડ્રાઈવર કેબિનમાં રાજુભાઈની બિલકુલ બાજુમાં આવીને ઊભી રહી ગઈ. તેણે રાજુભાઈના ખભા પર હાથ મૂકીને કહ્યું, ભાઈ, તમે બસ સ્ટીરિંગ મજબૂત પકડી રાખો, તમારું ધ્યાન બિલકુલ ના હટાવતા. હું મુસાફરોને શાંત રાખું છું, તમે હિંમત ના હારતા. વળાંક હવે માત્ર 20 મિનિટ જ દૂર હતો. મીરાએ આગળની મોટી બારીમાંથી બહારનું દૃશ્ય જોયું. તેની આંખો પહોળી થઈ ગઈ. રસ્તો ડાબી બાજુ વળતો હતો અને સીધી દિશામાં હજારો ફૂટ ઊંડી અને અઘરી ખીણ હતી. ઢાળને કારણે બસની ગતિ એટલી વધારે હતી કે જો બસ આ વળાંક પૂરો પાર ન કરી શકી તો તે સીધી એ ભયાનક ખીણમાં ખાબકશે અને એક પણ જીવ બચશે નહીં. મીરાના મગજે વીજળીની ઝડપે કામ કર્યું. તેણે જમણી તરફ નજર કરી. જમણી તરફ રસ્તાની બાજુમાં થોડો કાચો રસ્તો હતો અને તેના પછી તરત જ પહાડનો એક મોટો હિસ્સો અને ઘટાદાર મોટો ઝાડનો એક ભાગ હતો. તેણે રાજુભાઈ તરફ જોઈને અત્યંત ઝડપથી અને મક્કમ અવાજમાં આદેશ આપ્યો, રાજુભાઈ, બસ ખીણ તરફ વળશે નહીં. તમે આ બસને પૂરેપૂરી જમણી તરફ પહાડવાળા ભાગમાં વાળી લો. પેલો ઝાડવાળો ભાગ છે, બસ ત્યાં ઝાડ સાથે અથડાઈને અટકી જશે. રાજુભાઈ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા. આ નિર્ણયથી બસનો કચ્છર ઘાણ નીકળી જવાનો હતો અને આગળ બેઠેલા ડ્રાઈવર અને કંડક્ટરનો જાન સૌથી વધુ જોખમમાં હતો, પરંતુ બીજી કોઈ જ પસંદગી ન હતી. ખીણમાં પડવા કરતાં ઝાડ સાથે ટકરાવવું એ જ એકમાત્ર રસ્તો હતો. રાજુભાઈએ દાંત ભીસીને પોતાની તમામ શારીરિક અને માનસિક તાકાત ભેગી કરીને સ્ટીરિંગને પૂરી જમણી તરફ ફેરવી દીધું. બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ. ટાયરોએ ધૂળની ડમરી ઉડાડી અને સેકન્ડના પણ નાના ભાગમાં બસ જમણી બાજુના પહાડી ભાગમાં ઘટાદાર વૃક્ષો સાથે અત્યંત જોરદાર ધડાકા સાથે અથડાઈ. ઘડ ભૂમ, કાચ તૂટવાનો અવાજ, લોખંડના પતરા દબાવવાનો અવાજ અને મુસાફરોની સીંચો એકસાથે હવામાં ગુંજી ઉઠ્યા. બસ આગળના 2-3 ઝાડને તોડીને પહાડની માટીમાં ઘસડાઈને એક મોટા અને મજબૂત થડ સાથે ટકરાઈને અંતે સ્થિર થઈ ગઈ. ધૂળ અને ધુમાડાના ગોળે ગોટા છવાઈ ગયા. એન્જિનનો અવાજ બંધ થઈ ગયો. માત્ર જંગલના તમરાનો અવાજ અને લોકોના ડુસકા જ સંભળાતા હતા. થોડીક ક્ષણો માટે તો કોઈને સમજાયું જ નહીં કે તેઓ જીવતા છે કે મરી ગયા છે. ધૂળ ધીમે ધીમે નીચે બેઠી. મીરા ડેશબોર્ડ સાથે અથડાઈ હતી. તેના કપાળ પર એક નાનો ઉજરડો પડ્યો હતો, જેમાંથી લોહીની એક બૂંદ સરકી રહી હતી. તેણે તરત જ આંખો ખોલી. પહેલો વિચાર તેને મુસાફરોનો આવ્યો. તે તરત જ પાછળ ફરી. બસની અંદરનું દૃશ્ય અસ્તવ્યસ્ત હતું. મુસાફરો ધીમે ધીમે પોતાની સીટ પરથી ઊભા થવા લાગ્યા. એકબીજાને પકડીને સંતુલન બનાવી રહ્યા હતા. મીરાએ ઊંચા અવાજે પૂછ્યું, બધા બરાબર છો ને? કોઈને ગંભીર ઈજા તો નથી થઈ ને? બધા જ મુસાફરો સુરક્ષિત હતા. ઝાડ અને માટીએ બસની ગતિને એવી રીતે રોકી લીધી હતી કે કોઈ મોટો આઘાત ન હતો લાગ્યો. માત્ર
થોડાક લોકોને નાની મોટી ખંજવાળ કે સામાન્ય ઘા લાગ્યા હતા. બાકી આખી બસ અને તેમાં બેઠેલા તમામ જીવ સહી સલામત હતા. ખીણમાં પડવાની નિશ્ચિત મોત સામે આ એક ચમત્કાર જ હતો. બધા મુસાફરો એક પછી એક બસના ખુલ્લા દરવાજામાંથી નીચે ઉતરવા લાગ્યા. બહાર આવીને જ્યારે તેમણે પાછળ ખીણ જોઈ અને બસ જ્યાં અથડાઈ હતી તે જગ્યા જોઈ, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે આજે કંડક્ટરની એક સૂઝબૂઝે કેટલા મોટા કાળને પાછો ધકેલી દીધો છે. પેલી ગર્ભવતી સ્ત્રીને બેસાડનાર માતા, જે પોતાની નાની દીકરી સાથે હતા, તે ધ્રુજતા પગે મીરા પાસે આવ્યા અને રડતી રડતી મીરાને ભેટી પડી. તેમના આંસુ રોકાતા ન હતા. બહેન, આ મારી દીકરી, તું ન હોત તો આજે અમારા કોઈના પણ શ્વાસ ચાલતા ન હોત. ત્યાં આજે અમને નવો જન્મ આપ્યો છે. પેલા વૃદ્ધ દાદા, જેમની મીરાએ ટિકિટના પૈસા આપી મદદ કરી હતી, તે ધીમા પગલે આગળ આવ્યા. તેમણે પોતાના બંને હાથ આકાશ તરફ ઊંચા કર્યા અને ગળગળા સાદે બોલ્યા, એ અંબાજી માતા, આ તારો જ કોઈ અવતાર છે. બેન, માતાજી તને હજારો આશીર્વાદ આપે. તે આજે અમને બધાને નવજીવન આપ્યું છે. તારો ઋણ અમે આખી જિંદગી નહીં ચૂકવી શકીએ. અત્યાર સુધી ડ્રાઈવરની સીટ પર બેસી રહેલા રાજુભાઈ, જે હજુ પણ પરિસ્થિતિની ભયાનકતામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેઓ નીચે ઉતર્યા. તેઓ મીરા પાસે આવ્યા. તેમના ચહેરા પર આંસુ હતા. તેમણે મીરાના માથા પર પોતાનો હાથ મૂક્યો અને મુસાફરો તરફ જોઈને અત્યંત ગર્વથી કહ્યું, જો આજે તમારે સાચી હિંમત, સાચી તાકાત અને સાચો નિવૃત્તિઓ જોવું હોય તો આ મીરાબેનને જુઓ. ભલભલા મજબૂત મર્દ ડ્રાઈવરો આવી પરિસ્થિતિમાં હાથ છોડી દે છે, પણ આ દીકરીએ આજે પોતાનો જીવ જોખમમાં મૂકીને 60 જિંદગીઓ બચાવી લીધી. આ બધો પ્રેમ, આ આદર અને આશીર્વાદ સાંભળીને મીરાથી હવે પોતાના આંસુ રોકી ન શકાયા. તેની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. આ આંસુ થોડાક ડરના હતા, જે હવે બહાર આવી રહ્યો હતો, થોડાક રાહતના હતા કે બધા બચી ગયા છે, પરંતુ સૌથી વધારે આંસુ માનવતાના અને સંતોષના હતા. તેણે પોતાના આંસુ લૂછ્યા અને અત્યંત ધીમા, નમ્ર અને કાંપતા અવાજે બધા મુસાફરો અને રાજુભાઈને ઉદ્દેશીને બોલી, તમે બધા મારો આભાર ના માનો. મેં કોઈ મોટું કામ નથી કર્યું. મેં તો માત્ર મારી ફરજ અદા કરી છે. સવારથી જ્યારથી મેં આ બસમાં પગ મૂક્યો હતો, ત્યારથી આ બસમાં બેઠેલા દરેક માણસ, દરેક વડીલ, દરેક બાળક મને મારા પોતાના પરિવાર જેવો લાગ્યો છે. અને પોતાના પરિવારને બચાવવું એ કોઈ ફરજ નથી હોતી, એ તો માત્ર પ્રેમ હોય છે. મીરાના આ શબ્દોએ ત્યાં ઊભેલા દરેક વ્યક્તિના હૃદયમાં એક કાયમી છાપ છોડી દીધી. થોડી જ વારમાં રાજુભાઈએ પોલીસ અને ડેપો મેનેજરને જાણ કરી દીધી હતી. અંબાજી નજીક જ હોવાથી બસની બહાર તરત જ હાઈવે પેટ્રોલિંગ, પોલીસની જીપ અને 2 એમ્બ્યુલન્સ આવી પહોંચી. ડૉક્ટરોએ બધાની સામાન્ય તપાસ કરી અને પ્રાથમિક સારવાર આપી. પોલીસ ઇન્સ્પેક્ટરે આખી ઘટનાનો તાગ મેળવ્યો અને જ્યારે તેમને મીરાની બહાદુરી વિશે ખબર પડી, ત્યારે તેમણે પણ મીરાને સલામ કરી. બીજા જ દિવસે અખબારોમાં અને સમાચાર ચેનલો પર આ ઘટના મુખ્ય સમાચાર બની ગઈ. રાજકોટથી લઈને અંબાજી રોડ સુધીના દરેક બસ સ્ટેન્ડ, દરેક ચાની કીટલી અને દરેક એસટી ડેપોમાં માત્ર એક જ નામ ગુંજી રહ્યું હતું, મીરા. લોકો કહેવા લાગ્યા કે આ મીરા નથી, આ તો મુસાફરો માટે સાક્ષાત જીવનદાતા છે. આ એક સામાન્ય કંડક્ટર નથી, આ તો સ્ત્રી શક્તિનું સાચું સ્વરૂપ છે. જે સમાજ ગઈકાલ સુધી એક વિધવા સ્ત્રીને લાચાર સમજતો હતો, જે લોકો તેને કહેતા હતા કે તે બસની ભીડ કેવી રીતે સંભાળશે, તે જ લોકો આજે તેના ઉદાહરણો પોતાના બાળકોને આપી રહ્યા હતા. મીરાએ માત્ર પોતાની નોકરી જ નહોતી બચાવી, તેણે અનેક પરિવારોના દીવાઓ બુઝાતા બચાવ્યા હતા. તેણે સાબિત કરી દીધું હતું કે જ્યારે કોઈ સ્ત્રી મનથી કંઈક નક્કી કરી લે છે, ત્યારે કોઈ પણ મુશ્કેલી કે કોઈ પણ કસોટી તેને રોકી શકતી નથી. અંબાજીના પહાડો પાછળ સૂર્ય ઉગી રહ્યો હતો. તેના સોનેરી કિરણો મીરાના ચહેરા પર પડી રહ્યા હતા. મીરાએ આકાશ તરફ જોયું અને લાગ્યું કે આજે મનોજ પણ ક્યાંથી તેને જોઈને ગર્વ અનુભવી રહ્યો હશે. હવે તેના જીવનમાં કોઈ ખાલીપો ન હતો. આ નોકરી, આ બસ અને મુસાફરો હવે તેનું આખું જગત બની ગયા હતા. તેની નવી શરૂઆત થઈ ચૂકી હતી. એક એવી શરૂઆત જે કાયમ માટે અમર બની ગઈ.
તો મિત્રો, તમને અમારી આજની કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.